કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી મકર સંક્રાંતિના પર્વે 3 દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે। 13 થી 15 જાન્યુઆરી દરમિયાન અમિત શાહ અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ વિકાસલક્ષી કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। તો ઉત્તરાયણના દિવસે તેઓ જગન્નાથ મંદિરે દર્શન અને ગૌપૂજન કરીને દર વર્ષની જેમ કાર્યકરો સાથે પતંગોત્સવની મજા માણશે। 15મી જાન્યુઆરીએ તેઓ આદિ શંકરાચાર્ય સમગ્ર ગ્રંથાવલી વિમોચન સમારોહમાં ખાસ હાજરી આપશે। तो आगामी मकर संक्रांतिना पर्वने जोता केंद्रीय गृहमंत्री अमित शाह गुजरात आवी रह्या छे। अनेक जनहितना कार्यों तेओ करशे। गुजरात प्रवासे खास करी लोकार्पण कार्यक्रममां तेओ हाजरी आपवाना छे। मकर संक्रांति पर्वे 3 दिवसनो गुजरात प्रवास खूब महत्व मानवामां आवी रह्यो छे। फोन लाइन पर एसोसिएट एडिटर सोनल अनडकट जोड़ाई गया है। सोनल, केंद्रीय गृहमंत्री अमित शाहनो 3 दिवसीय गुजरात प्रवास केवा प्रकारना कार्यक्रमों रहेशे? जी, केंद्रीय गृहमंत्री अमित शाह વધુ એક વખત ગુજરાત આવી રહ્યા છે। દર વર્ષે તેઓ મકર સંક્રાંતિ પર ગુજરાત આવતા હોય છે અને તેના ભાગરૂપે જ તેઓ આ વખતે મકર સંક્રાંતિ પર્વ પર 3 દિવસ માટે ગુજરાત આવી રહ્યા છે। 13 થી 15 જાન્યુઆરી સુધી તેમના કાર્યક્રમો રહેશે। 13મીએ તેઓ અમદાવાદ અને ગાંધીનગરમાં જે વિવિધ કાર્યક્રમો છે તેમાં હાજરી આપશે, જે અંતર્ગત તેઓ જે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે। સાથે જ ઉત્તરાયણ પર તેઓ દર વર્ષે જગન્નાથ મંદિરે દર્શન કરી અને ગૌપૂજન કરતા હોય છે। તો આ વખતે પણ તેઓ 14 જાન્યુઆરીએ ઉત્તરાયણ પર જગન્નાથ મંદિરે દર્શન કરી અને કુટુંબ સાથે ગૌપૂજન કરશે। ત્યારબાદ તેઓ અમદાવાદના વિવિધ વિસ્તારો, નારાયણપુર, નવા વાડજ સહિતના જે 3 વિસ્તારો છે ત્યાં ટેરેસ પર જઈ અને પતંગ ઉડાડશે। તેઓ લોકોની સાથે અને કાર્યકર્તાઓની સાથે દર વર્ષે આ પ્રકારે પતંગ ઉડાવતા હોય છે અને આ વર્ષે પણ તેઓ 3 સ્થળો પર અલગ અલગ સ્થળે પતંગ ઉડાડવાના છે। સાથે જ 15મીએ તેઓ આદિ શંકરાચાર્ય સમગ્ર ગ્રંથાવલી વિમોચન સમારોહ જે છે તે ટાકોર હોલ ખાતે આયોજિત થશે, તેમાં તેઓ હાજરી આપશે। જી, ધન્યવાદ સોનલ, જાણકારી માટે।